મલ્ચિંગમાં ખેતી કરી છે અને સારો એવો વનસ્પતિનો ગ્રોથ છે. પછી આ પાણીથી ખેતી થાય છે. આ શાકભાજીનો ધંધો કે પિક્ચર લકી છે લકી. આ હોય તો શાકભાજી વેચાય, બાકી વેચાય નહીં. એનો કલર થોડો કાળો અને એ પ્રમાણે છોડી હોય તો બતાવી દેજો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને જોવા વાગી ગયા 10 વાગી ગયા અને અત્યારે તો હરમભાઈ મારા લોટીભાઈ દુકાને આવી ગયા ને પ્રોગ્રામ ચાલુ અંકિતભાઈનો. ચા બા પીધો ભાઈ? ચા બા પીધો? કમ્પ્લીટ ચા બા પીને ફ્રેશ બેસ થઈને દુકાને આવી ગયા છે. તો અમે તે જો નહીં ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને દુકાને આવી ગયા અને દુકાને આવીને આ કોક ખાઈએ. ભૂખ લાગી બહુ મજબૂત. લોટીભાઈ કોક ખવડાવી દે પછી ખાઈ લઈએ. આજે તો રવિવાર હપા હોય ભાઈ તે એટલે મોજે મોજ મોજે મોજ મોજે મોજ. બોલ બે કશો વાંધો નહીં, બ્લોગ જોતા રહેજો. લેહડો હવે લોટીભાઈ કોક આપી દે એટલે ખાઈ નાખીએ. બના લાવ્યો તમે આપણા અમિતભાઈના બ્લોગમાં. હા હા હા, તમારો આભાર લોટી. તો જુઓ અમે આવી ગયા ઈગળ મંદિરે. આજે રવિવાર થયો એટલે દર્શન બર્શન કરી લીધો હા. અને પાછું જવાનું હ પેલા અર્જુનને હંગાત બિલાસ્યા તે લેડો. એક ભાઈ કંઈક ખાડો ખોતરા પાહો. આવાજ જીતું કામ કરી આ બાજુ જો કરીએ ઘેર રાજા હેડન તો નવરસ મળતી જ નહીં ને કઈ નવરસ ના તને બહુ જો હું આમ પેલ બાજુ અડાન હું કહું તું દે એ બાજુ આ બાદ ભૂપત કાકા બોલો, શું કહેવા માંગો? તમે શું કહેવા માંગો? શેના વિશે? તમારી ખેતી વિશે કહો. ખેતી તો સરસ છે. મલ્ચિંગમાં ખેતી કરી છે અને સારો એવો વનસ્પતિનો ગ્રોથ છે. પછી આ પાણીથી ખેતી થાય છે. હા બરોબર. એમને જોરદાર મલ્ચિંગ દાટી શું કહેવાય? મલ્ચિંગ ખેતી. મલ્ચિંગ ખેતી ચાલુ કરી હ. હવે જોઈએ કઈ રીતનું થાય હ. આપણે જઈશું બરાબર, સ્પેશિયલ બ્લોગ બનાવો એમના ખેતરમાં જઈશું આપણે. અને આ બાજુ આ ભાઈ હેડ્યા ચોકન. હા હરીમ, હા હરીમ, હા હરીમ. તો એ ગાડા જીતુભાઈ, અર્જુન, ધમો ઘટનનું કામકાજ લીધું. ઉચ્ચક ઉચ્ચક કોમ લીધું. જીતા લે ઓમ કાપી નાખ કમ્પ્લીટ તો મઈ થશે લે જવાની ના ચાવ જવાની થાય એવી ના જાય તો લેહડા બી યાર વા તે તો ચાલુ ગાવરા દો હવ રવા દે. લેહડ જઈને આવતા ઓય હાથીન બેહરે જો બે ખાટો ડાયો ઉપર આ કહી દીધું હો આપણું બેહરે જે એ પાઇપ અંદર ના જાય તો આપણે હા ને આ પેલું શું કહેવાના પેલું પાઇપ બેહાડે એને શું કે પ્લમ્બર પ્લમ્બર લેહડ ભાઈ. પ્લમ્બર નું તો અમારા આજે પાહુ રવિવાર એટલે ચોય હકનો દાડો હોય જ નહીં. આવું હમણાં હંગાત જવાનું પાહુ બિલાસ્યા. ચલો હેડો જઈએ અને જઈને આવીને અને પછી મળીએ. આ બધા બીજી વાતો રોટલા ફેરાથી તો એ ગાડી અમારો ધમો આવી ગયો હ. અને જો પેલા ભાઈ હંગાત જવા હતા બિલાસ્યા તો જઈને પાછા આવી ગયા હા. અને આ ધમો મન બોલાવા આવ્યો તો તે જોવા મંદિરે આવી ગયા પાછા ફરી વાર. શું કરવાનું હલે સોના છેડા ચાલુ કરવાનું હો? ફોન હતા જોડે તો ચોજ્યું પેલું એમ્પ્લીફાયર. તો આજે તો પાછી મીટિંગ હ કલાકારની એગા બળિયા દેવી એટલે માઇક બાઇક વગાડીએ પાહા. આ કોને પોણી ધોર્યું તો પોણી પડી પીલજો. તો જોવા આ વગાડીએ એટલે માઇક બાઇક વાગે પાહું છે તો અરે એ કોને નાખી દીધું લે અરે. તો લે હળો
વગાડીએ. એક ભાઈબંધ આપણને મળી ગયો પાહો, કુણાલ લાવ્યો હ નવું પકડીને. ચોથું પકડી લાવ્યો. હું નહીં પકડી લાવ આવો તો વળે ને આઈ પકડી લાવતા તું જો આ શું હ કમેન્ટમાં કહી દે હળો. કબૂતરો. અરે તાના નહીં કમેન્ટમાં ક્યાં કીધું. કબૂતર હ પીળો કલર મારી દીધો લાગે. કલર મારેલો હ એવો. એવું જ છે લે જોઈ લે. હા આના ટુંગલા ઉપર હી મળ્યું ચોઈ મળી લે. અમારા ધંધો કર ને ભાઈ તું શાકભાજી નો. આખા 30 રૂપિયા હોતા હવે બોલ કો કે એમને ઊભું ના રહેવાનું હોય. આ શાકભાજીનો ધંધો કે સ્પેશિયલ લકી છે લકી. આ હોય તો શાકભાજી વેચાય બાકી વેચાય નહીં. આ સાવરિયા શેઠના તો અહીં આવ્યું. કબૂતર કબૂતર રાજસ્થાન છે એક. મારવાડ થી આવ્યું રાજસ્થાન. ઓલો સાવરિયા શેઠે ઓલો હોય એવું નહીં લાગતું. ઓલો નહીં. પતંગો બતંગો ચકવા મંડી. બધા જીગાન દોલ લૂંટાઈ ગયેલા ખાસી. હા પતંગ પેલા આમાં કાઢી દી ને અહીંથી તોલ લીધો ને આ ચડાવીએ જો. અરે આ ભૂલ્યા ને. અરે આ બધા પેલો કાપવા આવે. તમે તમે અરે આ ગુચરું કરી લે. ઓય હારા બુદ્ધિ નહીં પડી ના મૂળ જોડી દે યાર. તો જો આ ઉંમર થઈ હ 16 વર્ષ અને હાર 10મું ધોરણ અત્યારે હજુ ભણે હ. અને એનો કલર થોડો કારો અને એ પ્રમાણે છોડી હોય તો બતાવી દેજો અને આછા નંબર આપી દઈશું એના ઉપર કોન્ટેક્ટ કરી લેજો બરોબર ને ભાઈ કારો. જોઈ લેવાનો કલર થાય તો પૈસા પાછા આપા જો ને તો હરખું આમ કોક છોડી બોડી જુઓ. કાલે રીહે તો એન ઘેર એન પપ્પા કહેતો તો કવા પૈણાઈ દે એમ એન પપ્પા કહેતા હતા કે અમિત ત્યાં જોજે ચોક પેલ બાદ પાકો પેલ બાજુ પાકો એમનું ઘર બર બને હ જોરદાર. અને આ બાજુ કરણ અર્જુન. ઓય કરણ અર્જુન આપાવો ને આપાય તીને નહીં આપા ઓય ઓય આપા જો લે કોમ કરવો પડશે ફોન. જો પતંગો પતંગો ચક જોરદાર. અને આજે તો પાહો રવિવાર હતો આખો દિવસ ઘેરના ઘેર આ બાદ ટ્રાયલ ચાલુ કરી દીધી અગરબત્તી હુકવા. ભલે હાડો જી આઈકન ઉપર જીગા જોડે મસ્ત 6 વાગવા આયા બાજુ મસ્ત પતંગ નહીં જબ્બર દેખાય. જીગા તારું હગું થઈ ગયું હા 2 વર્ષ પછી પણ ખોરીને તો મીકો. અને જો કશું નહીં ધાબો પર આવી ગયા ખાલી. અને આ જો આ ગોમ અમારા નિહાલ આ બાજુ બહુ મજબૂત છે. ગગો નંબર આપી દઈશું. કશો વાંધો નહીં.